સવારના 9 વાગ્યા છતાંય સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સૂરજદાદાના દર્શન દુર્લભ થઈ ગયા છે। અત્યારે પણ રાજકોટનું જેતપુર ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું છે। ધુમ્મસના કારણે જીરું, ધાણા અને ઘઉંના પાકને નુકસાનની આશંકા ખેડૂતોને છે। બીજી તરફ વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો માટે પણ હેડલાઇટ ચાલુ કર્યા સિવાય વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે। જેતપુરની આજની સ્થિતિની જેમ જ 4 દિવસ અગાઉ અમદાવાદ રાજકોટ હાઈવે પર ચોટીલા પાસેના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો, તો દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ગાઢ ધુમ્મસથી વાહન વ્યવહારને અસર પહોંચી હતી। તો વિઝિબિલિટી ઓછી થઈ છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો, ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું છે। આ જ પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં છે, જેના કારણે ખેડૂતોને એક તરફ મુશ્કેલી છે, કારણ કે તેમનો જે શિયાળુ પાક છે તે સુકાઈ શકે છે, તેમાં મુશ્કેલી આવી શકે છે, ફેલ જઈ શકે છે। તો બીજી તરફ વાહન ચાલકો પણ ધુમ્મસિયા વાતાવરણમાં વાહન ચલાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે।